नमस्कार, केम छो मित्रों? बधा मजामां छे? आपणे फरी बीजा एक नवा टॉपिक एटले के एक टेन्स नवा टेन्स साथे आवी गया छे, जेनुं नाम छे परफेक्ट फ्यूचर टेन्स। कयो टेन्स छे? परफेक्ट फ्यूचर टेन्स एटले के पूर्ण भविष्यकाळ। कयो टेन्स छे? पूर्ण भविष्यकाळ। અત્યાર સુધી આપણે ભવિષ્યકાળના બે જોઈ લીધા, એક તો સાદો ભવિષ્યકાળ, બીજો ચાલુ ભવિષ્યકાળ અને ત્રીજો છે પૂર્ણ ભવિષ્યકાળ। કારણ કે પૂર્ણ ભવિષ્યકાળના જે ટેન્સીસ છે એમાંથી માત્ર આપણે 3 ભણવાના હોય છે, બરાબર। આપણી જે પરીક્ષા છે એ પરીક્ષાને અનુલક્ષીને એટલે કે પરીક્ષાના ધ્યાનમાં રાખીને આપણે 3 ટેન્સ ભણવાના હોય છે, જેમાંથી આપણે ઓલરેડી 2 પૂરા કરી ચૂકેલા છીએ। કયો કયો? તો કે સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને બીજો છે આજે ભણવાનો છે, જેનું નામ છે પૂર્ણ ભવિષ્યકાળ। પૂર્ણ એટલે પરફેક્ટ ભવિષ્યકાળ એટલે કે फ्यूचर टेन्स, बराबर। तो नियम दरेकमां अलग अलग प्रकारना होय छे, तो ए नियम विषे सौ प्रथम तो जोईए। पण देखो, एक वस्तु हूँ तमने क्लियर करावुं, कोई पण टेन्स होय ने, टेन्स कोई पण होय, पण जो ए सादो होय, बराबर, सॉरी एटले भूतकाळने छोड़ीने, बराबर, एक तो सादो वर्तमान काळ होय, सादो भविष्यकाळ होय, तो एमां हमेशा क्रियापदनुं केवुं रूप आवे? तो के मूळ रूप आवे। आवे के ना आवे? केवुं रूप आवे? मूळ रूप आवे। क्लियर? हवे आगळ तो के टेन्स कोई पण होय, बराबर, पण जो चालू अवस्था दर्शावतुं होय, कोई पण जे टेन्सनी जे क्रिया छे ए चालू छे एम दर्शावવું होय तो शुं आवे? तो एनुं क्रियापदनुं आईएनजी वाळुं रूप आवे, बराबर। क्रियापदनुं केवुं रूप आवे? आईएनजी वाळुं रूप आवे। जो एवी ज रीते कोईपण टेन्स एनी जो पूर्ण अवस्था एटले के कोईपण क्रिया पूरी थई गई हशे अथवा तो क्रिया पूरी थई चूकेली छे, बराबर, आवी शरत माटे एटले के आवी कंडीशन होय त्यारे हमेशा थर्ड फॉर्म आवे। केवुं रूप आवे? थर्ड फॉर्म आवे, त्रीजું वर्ब आवे, बराबर। त्रीजું वर्ब एटले कई रीते? तो के आपणे ज्यारे आ ऑनलाइन शिक्षण एटले के ऑनलाइन एज्युकेशन अंग्रेजीनी सीरीज चालू करेली छे, एमां शरूआतमां ज आपणे आ वस्तु जोई चूकेला छीए, बराबर ने? तो देखो, पहेલું જ આપણે क्रियापद લખ્યું હતું કે મૂળ રૂપમાં ટુ બી લખ્યું હતું ને, આવું ટુ બી એનું ગુજરાતી શું થાય? થવું અથવા હોવું થાય। અને ભૂતકાળમાં શું થતું હતું? કાં તો વોઝ થશે કાં તો વર થશે। હવે વોઝ ક્યારે આવશે, એ વર ક્યારે આવશે, એ જ્યારે આપણે આ ટેન્સ પૂરો કરીશું એના પછી આપણે ભૂતકાળના ટેન્સો ભણવાના છે, તો આનો કોન્સેપ્ટ એટલે કે વોઝ અને વરનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, બરાબર। હવે ટુ બી એ વર્તમાન કાળમાં આવતું હતું, વર્તમાન એટલે કે મૂળ રૂપમાં આવતું હતું, આ ભૂતકાળમાં આવતું હતું। આ ટુ બી ખરું ને, એનું જ ભૂતકૃતન થાય છે બીન। શું થાય છે? બીન। એટલે કે કોઈ પણ ટેન્સ હોય એમાં હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવશે। ઓકે, તો જોઈએ આગળ વધીએ હવે, બરાબર। આપણે આપણા નિયમ તરફ જઈશું। તો કે નિયમ શું કહે છે? એક સિમ્પલ તો છે આપણને ખ્યાલ, બરાબર, સિમ્પલ વસ્તુ છે। ભવિષ્યકાળ છે એટલે શેલ વિલ તો હશે જ, બરાબર, પણ પાછું પૂર્ણ છે એટલે અહીંયા હેવ લાગશે, બરાબર। દેખો, આ તો આપણે અગાઉના 2 ટેન્સ પૂરા કરી ચૂકેલા છે, એમાં પણ શેલ વિલ તો આવતું હતું ને। હવે અહીંયા નવો શબ્દ એડ થાય છે, પૂર્ણ છે એટલે કયો શબ્દ નવો? એટલે કયો શબ્દ છે? કયો શબ્દ છે? તો કંઈક તો શેલ અને વિલ, આટલું તો હતું જ અગાઉના 2 ટેન્સમાં પણ। ઓકે, શેલ અને વિલ, પછી અહીંયા નવો શબ્દ એડ થાય છે હેવ, બરાબર। પછી પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવશે। હવે ભૂતકૃદંત એટલે કોને કહેવાય? આપણે અગાઉ ઓલરેડી જોઈ ચૂકેલા છીએ, બરાબર। હવે શબ્દો ખાસ આમાં ધ્યાન રાખવાના। દેખો, આવા શબ્દો આવશે પૂર્ણ ભવિષ્યકાળમાં, હંમેશા આવા શબ્દો આવશે। દેખો, બાય ધ એન્ડ, પછી શું છે? બિફોર ટુમોરો, પછી બાય ધ નેક્સ્ટ ડે, પછી શું છે? બાય ધ નેક્સ્ટ વીક, પછી શું છે? તો કે બાય ધ નેક્સ્ટ મંથ, બરાબર। આટલા શબ્દો તમારે દેખી જવા, બરાબર। એક વખત સમજવાનો પ્રયત્ન કરવાનો, બાકી શબ્દો ના યાદ રાખો તો પણ તમને વસ્તુ ખ્યાલમાં આવી જશે, બરાબર। તો જોઈએ આગળ શું છે। ઓકે, નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ। ઓકે, નિયમ જોઈ લીધા આપણે કે પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ કે વિલ પછી હેવ પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવે છે। તો દરેક ટેન્સમાં આપણે કોઠા એટલે કે કોષ્ટક જોયેલા છે, તો અહીંયા પણ જોઈ લઈએ, બરાબર। કોઈ ટેન્સમાં આપણે
છૂટી ના જાય, કદાચ છૂટી પણ ગઈ હોય આપણે જે ભૂતકાળમાં, તો કદાચ તમને મને યાદ કરાવી દેવાનું, તો હું કરાવી દઈશ લગભગ. આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધીમાં લગભગ નથી છૂટ્યું. દરેક ટેન્સમાં આપણે કોષ્ટક જોયેલા છે. ઓકે, તો જોઈએ હવે ટુ રાઇટના પૂર્ણ ભવિષ્યકાળના રૂપો. બરાબર. હવે એક વસ્તુ અહીંયા તમારે ધ્યાન રાખવાની છે. આ હેવ ખરું ને, આ હેવ છે, અહીંયા આ હેવ છે, અહીંયા આ હેવ છે, અહીંયા આ હેવ છે અને અહીંયા આ હેવ છે. એ બધામાં જ આવશે. ઇઝ ઇટ ક્લિયર? આ બધામાં જ આવશે. કઈ રીતે? કારણ કે તમને કન્ફ્યુઝ થશે એટલા માટે આ વસ્તુ મેં કીધી કે બધામાં કોમન આવશે. તો કન્ફ્યુઝ કઈ રીતે થવાય એમ થતો હશે, જોઈ લઈએ, કંઈ વાંધો નહીં. દેખો, પૂર્ણ વર્તમાન કાળને યાદ કરો તો તમે પૂર્ણ વર્તમાન કાળમાં આપણે એક વસ્તુ ભણી લીધી હતી, ખ્યાલ છે તમને? અહીંયા આઈ સાથે હેવ આવતું હતું, વી સાથે હેવ હતું, બરાબર. યુ સાથે પણ હેવ હતું, આ યુ સાથે પણ હેવ હતું. પણ જ્યારે આ હી સી ઇટ ખરું ને, એની સાથે આ હેવ નહોતું. શું હતું? હેજ હતું, બરાબર ને. દે સાથે પણ હેવ હતું, પણ માત્ર અહીંયા હેજ હતું. પણ જ્યારે પૂર્ણ ભવિષ્યકાળમાં આવું નથી, બરાબર. પૂર્ણ ભવિષ્યકાળમાં આવું નથી. પૂર્ણ ભવિષ્યકાળમાં એ પછી ત્રીજા પુરુષ હોય કે એના સિવાયના બીજા હોય, બધા સાથે હેવ આવશે, બરાબર. તો યાદ રાખજો, આ શેલ પણ અગાઉ બે ટેન્સ ભણી ચૂકેલા છે એ પ્રમાણે છે. આઈ શેલ, વી શેલ. અગાઉના બે ટેન્સ છે એમાં પણ અહીંયા વિલ આવતું હતું, અહીંયા પણ વિલ, બરાબર ને. અહીંયા પણ વિલ, અહીંયા પણ વિલ, અને અહીંયા શેલ. એટલે અગાઉના બે ટેન્સ જઈ ચૂકેલા છે આપણે, એમાં આ જ આવતું હતું, બરાબર. હવે અહીંયા એક્સ્ટ્રા શબ્દો શું એડ થાય છે તો કે અહીંયા હેવ આવે છે. હેવ એ માત્ર આ બેમાં નથી, આ બધામાં આવે છે, બરાબર. પછી દરેકમાં ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે, બરાબર. દરેકમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? ત્રીજું રૂપ. દેખો, આ મૂળ રૂપ છે, એનું ભૂતકાળ શું થાય તો કે રોટ થાય ને, WROTE, બરાબર. હવે એનું ત્રીજું રૂપ શું થાય છે તો કે રિટર્ન, WRITTEN. ભૂલી ગયા હોય તો યાદ કરી લીધો, વાંચી લેજો. ઓકે, તો આગળ વધીએ હવે, બરાબર. નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. તો શું છે નેક્સ્ટ સ્લાઇડમાં? આ ગીવન નથી, આ ગીવન નથી, આણે ત્રીજું રૂપ લખી દીધું છે, એટલે કદાચ ભૂલથી લખેલું છે સ્લાઇડ બનાવવાવાળાએ. શું છે? ટુ ગીવ છે, GIVE. કારણ કે ટુ ગીવ હોય તો મૂળ રૂપ થાય ને, કારણ કે ગીવન હતું એ તો ઓલરેડી ત્રીજું રૂપ છે. એટલે અહીંયા ટુ પછી ગીવન નથી, આ નથી, ગીવન નથી. શું છે? આ છે ગીવ. ટુ ગીવના પૂર્ણ ભવિષ્યકાળના રૂપો તો તમને મેં અગાઉના કોષ્ટકમાં સમજાવ્યું પ્રમાણે આ બધું કોમન આવશે. આ હેવ બધે જ આવશે, અહીંયા પણ હેવ આવશે, અને અહીંયા પણ હેવ, અહીંયા હેવ છે, બીજું અહીંયા હેવ છે, અને અહીંયા હેવ, એટલે કે બધે કોમન છે હેવમાં, બરાબર. આ શેલ આગળના જે બે ટેન્સો આપણે ભણી ચૂકેલા છે કે સાદું ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ. આ તો અહીંયા તો આવું જ હતું ને, આઈ સાથે શેલ આવતું હતું, વી સાથે શેલ આવતું હતું, બાકીના બધા સાથે શું હતું? વિલ હતું, બરાબર. હવે ક્રિયાપદનું મૂળ રૂપ તો મૂળ રૂપ ને ભૂતકૃદન તો બધામાં જ આવશે. ટુ ગીવનું ગીવન, 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 બરાબર. કોમન છે. તમને કદાચ થતું છે ગીવ એનું બીજું રૂપ શું થાય? એ ભૂતકાળ ભણીશું ત્યારે આવશે. ગીવનું બીજું રૂપ ગેવ થાય, બરાબર. ત્રીજું રૂપ તો આપણે અહીંયા જોઈ ચૂક્યા એ પ્રમાણે ગીવન. ઓકે, તો આગળ વધીએ હવે, બરાબર. આગળ વધીએ, કાંઈ છે નથી. આપણે હવે નિયમ જોઈ લીધા, એના માટેના શબ્દો જોઈ લીધા, કોષ્ટક જોઈ લીધું. હવે આપણે છેલ્લું દેખવાનું રહેશે કે એ બધું વસ્તુનો એપ્લાય કરવાનો છું કે જે છે એક્સરસાઇઝ. શું છે? એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં આપણે ટેન્સને યોગ્ય રીતે સમજેલા હશું તો આપણે આપણી ખાલી જગ્યા સાચી પાડી શકીશું. નહીં તો આપણું ક્યાંક કાચું રહી ગયું હશે તો બની શકે છે કે કદાચ ખાલી જગ્યામાં આપણી ભૂલ થઈ જાય. તો જોઈએ. ઓકે, હવે દેખો, વી ખાલી જગ્યા એટ ધ હોસ્ટેલ બાય ધ 9 o'clock, બરાબર. હવે આપણે માની લો કે અહીંયા સરસ ટેન્સ નથી ખબર પડતી, માની લો, બરાબર. ટેન્સ નથી ખબર પડતી માની લો અહીંયા, પણ એટલું તો આપણને ખ્યાલ છે. શું ખ્યાલ છે? તો કે આ જે ટેન્સ છે એ પૂર્ણ વર્તમાન કાળ છે, બરાબર. તો તમે કહો મને પૂર્ણ વર્તમાન કાળ હોય તો વી સાથે શું આવે? શેલ આવે ને. વી સાથે શેલ આવે. શેલ પછી શું આવે? હેવ આવે કે ના આવે? હેવ આવે. પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે તો કે ભૂતકૃદન. રીચ એટલે પહોંચવું થાય તો રીચનું ખરું ને, રીચનું રીચ પહેલાં શેલ લખવાનું, પછી હેવ લખવાનું, પછી રીચ પણ બેઠું લખવાનું. પણ રીચ ખરું ને, આ CH છેલ્લા શબ્દો છે એની પાછળ ED લગાડી દેવાનું, એટલે ભૂતકૃદન થઈ જાય. એટલે શેલ
પછી હેવ, પછી રીચડ, રીચનું રીચ લખવાનું બેઠું, બરાબર, રીચનું રીચ બેઠું લખવાનું છે તમારે, રીચનું રીચ બેઠું લખો, પછી આ ઈડીને એડ કરી દો, એટલે વી શેલ હેવ રીચ્ડ એટ ધ હોસ્ટેલ, બરાબર, બાય ધ 9 o'clock. દેખો આ જે ક્રિયા ખરી ને હજુ થઈ નથી, પણ ભવિષ્યમાં અમુક સમય સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવાનું છે. ક્લિયર થયું ને? ક્લિયર થયું? તો આ વાક્યને આપણે ગુજરાતી કરીને સમજીએ તો એકદમ તમને ખ્યાલ આવી જશે. દેખો, વી શેલ હેવ રીચ્ડ એટ ધ હોસ્ટેલ, એટલે કે અમે હોસ્ટેલમાં પહોંચી ચૂક્યા હશે અથવા તો પહોંચી ગયા હશે. તો ક્યારે? તો કે બાય ધ 9 o'clock, એટલે કે 9 વાગ્યા સુધીમાં અમે હોસ્ટેલમાં અથવા તો હોસ્ટેલે પહોંચી ગયા હશે. દેખો કલ્પના કરેલી છે, ભવિષ્યમાં અમુક ક્રિયા અમુક સમય સુધીમાં પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવેલું છે, એટલા માટે આ ટેન્સ એ કયો છે? ટેન્સ. ભવિષ્યમાં અમુક ક્રિયા અમુક સમય સુધીમાં પૂરી થઈ ગઈ હશે, બરાબર, એવી વાત કરવામાં આવી હોય ત્યારે હંમેશા પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો આ વાક્ય તમે સમજી ગયા હશો. હવે આપણે નેક્સ્ટ તરફ વધીએ. તો શું છે નેક્સ્ટમાં? તો છે કે બાય ધ ટુમોરો ઇવનિંગ, બરાબર, આવતીકાલની સાંજ સુધીમાં ઇન્ડિયા, બરાબર. તો આપણે જાણીએ છીએ પ્રમાણે કોઈ પણ નામ હોય અને જે સિંગલ હોય તો ત્રીજા પુરુષ એક વચન કહેવાય. તો કે ઇન્ડિયા એટલે ભારત, ત્રીજા પુરુષ એક વચન કહેવાય, બરાબર. તો ઇન્ડિયાની સાથે શેલ આવે કે વિલ આવે? સરસ, વિલ આવશે, વિલ. હવે આપણે જાણીએ છીએ વિલ પછી શું આવે? તો કે હેવ આવે, HAVE, વિલ પછી હેવ. પછી જાણીએ છીએ પ્રમાણે આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે, વિનનું ત્રીજું રૂપ શું થશે? વોન થાય, WON, એટલે વિન પહેલાં લખવાનું છે, આ વિન, પછી તમારે હેવ લખવાનું છે, પછી વિન ખરું ને ક્રિયાપદ, એનું ત્રીજું રૂપ લખવાનું છે. એટલે બાય ધ ટુમોરો ઇવનિંગ, બરાબર, ઇન્ડિયા વિલ હેવ વન ધ મેચ, ઇન્ડિયા વિલ હેવ વન ધ મેચ, બરાબર. એટલે કે બાય ધ ટુમોરો ઇવનિંગ એટલે શું થાય એનું ગુજરાતી? બાય ધ ટુમોરો ઇવનિંગ, આવતીકાલની સાંજ સુધીમાં ભારત, ઇન્ડિયા એટલે ભારત ને, ધ મેચ લખેલું છે એટલે મેચ એટલે કોઈ પણ જે રમત રમવાની ક્રિયા છે, બરાબર, શું કરી લીધું હશે? તો વિલ હેવ વોન, એટલે કે આવતીકાલની સાંજ સુધીમાં ભારતે મેચ જીતી લીધી હશે અથવા તો જીતી ચૂકી હશે. ખ્યાલ આવ્યો? ભવિષ્યમાં કોઈ ક્રિયા અહીંયા પણ પૂરી થઈ ગઈ હોય એવું દર્શાવેલું છે, એટલા માટે અહીંયા પણ પૂર્ણ ભવિષ્યકાળ આવે છે. તો તમે આ વાક્ય પણ સમજી ગયા હશો. હવે આપણે આગળ વધીએ. ત્રીજા નંબરની છે, બરાબર. તો દેખો વી શું છે? તો વી આપણે જાણીએ છીએ પ્રમાણે વીની સાથે શેલ આવે કે વિલ આવે? સરસ, વિલ આવશે કે શેલ આવશે? શેલ આવશે. હવે આપણે જાણીએ છીએ શેલ વિલ પછી શું આવે? હેવ આવે. પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? ત્રીજું રૂપ. અહીંયા પણ આ રીચ ખરું ને, આ જગ્યાએ આ જે રીચ બેઠું લખી દેવાનું અહીંયા, પછી એની પાછળ ઈડી લગાડી દેવાનું. ઈડી એટલે રીચ ડેમ થશે. શું થશે? રીચ. અહીંયા બેઠું રીચ લખવાનું છે તમારે, આ રીચ, પછી ઈડી લગાડી દેવાનું. એટલે વી શીલ હેવ રીચ ટુ ધ કોલેજ, એટલે કે અમે કોલેજે પહોંચી ગયા હશે. ક્યાં સુધીમાં? બાય ધ 11 o'clock, એટલે કે 11 વાગ્યા સુધીમાં અમે કોલેજે પહોંચી ગયા હશે. દેખો અહીંયા પણ ભવિષ્યમાં અમુક સમય સુધીમાં અમુક ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવામાં આવેલું છે. એટલે કે ક્રિયા ચાલી રહી હશે એવું નથી, અથવા તો ક્રિયા થશે એવું નથી. અહીંયા તો ચોખ્ખું એવું બતાવવામાં આવેલું છે કે ભવિષ્યમાં અમુક સમય સુધીમાં અમુક પ્રકારની જે ક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ હશે. એટલા જ માટે અહીંયા શેલ વિલ પછી હેવ પછી ક્રિયાપદને કેવું રૂપ આવે છે? PP, પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે થર્ડ ફોર્મ, એટલે કે ત્રીજું રૂપ આવે છે. તો આઈ હોપ આ વાક્ય પણ તમે સમજી ચૂક્યા હશો. તો આપણે આગળ વધીએ, બરાબર. ઓકે, તો જોઈએ ચોથા નંબરમાં છે આઈ ખાલી જગ્યા માય હોમવર્ક બાય 5 o'clock, બરાબર. અહીંયા પણ કોઈ ક્રિયા પૂરી દીધી છે અમુક સમય સુધીમાં, એ સંદર્ભ છે, બરાબર. તો જોઈએ આઈ સાથે શેલ આવે કે વિલ આવે? તો કે આઈ સાથે હંમેશા શેલ આવે. શેલ પછી શું આવે? હેવ આવે, બરાબર ને. શેલ પછી શું આવે? હેવ આવે. પછી આપણે જાણીએ છીએ તો કે ક્રિયાપદનું કેવું રૂપ આવે? બરાબર, ક્રિયાપદનું કેવું રૂપ આવે? ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો કે હંમેશા, એટલે કે ક્રિયાપદનું કેવું રૂપ આવે?
ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ આવે, પણ અહીંયા ક્રિયાપદ લખેલું નથી એટલા માટે હું લખી દઉં છું. અહીંયા ક્રિયાપદ હશે કૌંસમાં શું હશે? આઈ થિંક કમ્પ્લીટ હશે. શું હશે? કમ્પ્લીટ. COMPLE પછી TE આ કૌંસમાં આ છે. ફરી બોલું તો કદાચ ન દેખાતો હોય તો COMPLETE એટલે કમ્પ્લીટ એટલે પૂરું કરવું, પૂર્ણ કરવું. બરાબર. તો આ સાથે શેલ આવે, પછી હેવ આવે. તો પછી ક્રિયાપદનું આપણે જાણીએ છીએ પ્રમાણે કેવું રૂપ આવે? ત્રીજું રૂપ. તો કમ્પ્લીટનું કમ્પ્લીટ લખી જ દો. માત્ર ને માત્ર અહીંયા હેવ પછી તમારે કમ્પ્લીટ બેઠું લખવાનું છે પોતે. કમ્પ્લીટમાં છેલ્લો સ્પેલિંગ ઈ છે એટલે ઈ પણ અહીંયા લાગેલો છે, માત્ર તમારે ડી એડ કરવાનું છે. એટલે જવાબમાં આવશે ખાલી જગ્યામાં શેલ હેવ પછી કમ્પ્લીટેડ. COMPLETED. સરસ. તો આ વાક્ય તમે હવે સમજી ગયા છો. આપણે આગળ વધીએ. બરાબર. તો દેખો, મિત્રો આ વાક્યમાં મારું ધ્યાન નહોતું. મેં તમને એમ કીધું ને કે લગભગ ક્રિયાપદ નથી આપેલું, પણ દેખો આ ક્રિયાપદ આપેલું છે. બરાબર. ક્રિયાપદ આપેલું છે, છતાં પણ કદાચ આ ના હોત તો મેં તમને અગાઉનું વાક્ય સમજાવ્યું એ પ્રમાણે પણ આવત. બરાબર. તો તમને ફરી એક વખત ડિસ્કશન કરી લઈએ. એ વાક્ય તમને લખાવ્યું ને એ પણ ખોટું નથી, પણ મારા ધ્યાનમાં એમ હતું કે લગભગ નીચેના વાક્યોનું છે, પણ ના, આ વાક્ય આ નંબરના વાક્યો ખરું ને એનું જ છે. તો જોઈ લઈએ આ મૂકીને તો જવાબ શું આવશે. તો પણ જવાબ તો એકનો એક જવાનો છે. બરાબર ને? નિયમ પ્રમાણે જે આવતો એ જ આવશે. તો આ સાથે શું આવશે? આ સાથે શેલ તો આવશે. બરાબર ને? પછી બીજું શું આવે? હેવ આવે કે ના આવે? હેવ આવશે. પછી આ રાઇટ લખીશું આપણે, તો એનું ત્રીજું રૂપ શું થઈ જશે? એ રિટર્ન થાય ને, WRITTEN. ઓકે. તો હવે આગળ વધીએ આપણે. તમે આ વાક્ય સારી રીતે સમજી ગયા હશો. બરાબર. હવે છેલ્લા નંબરનું વાક્ય એટલે કે 5મા નંબરનું વાક્ય વી. બરાબર. શું છે? વી એની સાથે શું આવે? તો કે શેલ આવે. શેલ પછી શું આવે? તો કે હેવ આવે. હેવ પછી અહીંયા કૌંસમાં ત્રીજું રૂપ છે બ્રશ. બરાબર. બ્રશનું બ્રશ તમારે અહીંયા શેલ હેવ પછી હેવ ખરું ને એના પછી બ્રશનું બ્રશ બેઠું લખો. બરાબર. આ બ્રશ ખરું ને, આ બ્રશ તમને દેખાય છે કૌંસમાં, એ બેઠું લખો અને પાછળ ઈડી લગાડી દો એટલે એનું ત્રીજું રૂપ થઈ જાય. તો આશા રાખું છું કે આપ સૌને વિડીયો સમજ પડ્યો હશે. બરાબર. સારી રીતે ખબર પડી હશે. જો તમે હજુ પણ જો કદાચ તકલીફ હોય તો તમે વ્યવસ્થિત દેખજો. બરાબર. નોટબુકમાં ઉતારજો. ના ખબર પડે તો કોમેન્ટ બોક્સમાં લખો. ખ્યાલ આવ્યો. અને જો તમારામાંથી જેટલા પણ વિડીયો દેખતા હશો, બરાબર, એમાંથી કોઈ મિત્રો જો નવો હોય તો એ મિત્ર સબસ્ક્રાઈબનું બટન દબાવી લે, જેથી તમને હું જ્યારે નવો વિડીયો બનાવું ને અપલોડ કરું ત્યારે તરત તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર નોટિફિકેશન આવી જાય. બરાબર. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી પોતાની કાળજી રાખો. ઓકે. જય હિન્દ, જય ભારત.